दिखाएंगे सच्चाई की खबर चैनल में आपનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમ દરમિયાન જીસીસીઆઈના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સંબોધન કરતા માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રદેશના ચેમ્બર અને વેપાર સંસ્થાઓને ઉદ્યોગના પડકારોનું અસરકારક નિવારણ કરવામાં જીસીસીઆઈ દ્વારા આપવામાં આવતા સતત સહયોગ અને માર્ગદર્શનની પ્રશંસા કરી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા રચનાત્મક સંવાદ અને સુમેળ ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓના ઝડપી નિરાકરણ અને વૃદ્ધિ પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે કંપનીઓને આપવામાં આવી રહેલી રાહત અને ક્લિયરન્સ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કરવામાં આવતા સતત પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો। તેમણે આ પણ ખાતરી આપી કે આવા ઉદ્યોગ પરિચયનું નિયમિત આયોજન કરવા માટે આવશે જેથી મુદ્દાઓનું અસરકારક મોનિટરિંગ અને નિરાકરણ સુનિશ્ચિત થઈ શકે। જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમજ ચેમ્બર વતી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ રાજ્યના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતના સતત ઔદ્યોગિક વિકાસ બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેઓએ માનનીય નાયબ મુખ્યમંત્રીને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત રાજ્યની થયેલ પસંદગી માટે અભિનંદન આપ્યા હતા તેમજ વર્ષ 2047માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની વિઝન પ્રત્યે જીસીસીઆઈની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો। તેઓએ જીસીસીઆઈના વિવિધ આગામી મહત્વાકાંક્ષી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી જેમાં ગેટ 2026 ગ્રીન્સ 2026 ગ્લેઝર ફેસ્ટ એક્સપો અને ફાર્મ ટુ ફેશન એક્સપોનો સમાવેશ થાય છે। તેઓએ જીસીસીઆઈ દ્વારા યુનિવર્સલ લીગલ એડવાઇઝરી સર્વિસીસ અને ગાંધી લો એસોસિએશન સાથે તાજેતરમાં કરવામાં આવેલ એમઓયુ તેમજ જીસીસીઆઈ માટે આગામી 25 વર્ષના રોડમેપ સુનિશ્ચિત કરવા નોલેજ પાર્ટનર તરીકે ડેલોઇટની નિમણૂકની વાત પણ કરી હતી। તેઓએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ ફ્રાન્સિસમાં જીસીસીઆઈના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી। કાર્યક્રમમાં હાજર રહેલા વરિષ્ઠ બ્યુરોક્રેટ્સમાં મિસ મમતા વર્મા આઈએએસ પ્રિન્સિપલ સેક્રેટરી ઉદ્યોગ અને ખાણ વિભાગ પી સ્વરૂપ શ્રી પી સ્વસ્વરૂપ ઉદ્યોગ કમિશનર તથા મિસ પ્રવીણા ડીકે આઈએએસ માન્ય ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી જીઆઈડીસીનો સમાવેશ થયો હતો। નાયબ મુખ્યમંત્રીની મુલાકાત પ્રસંગે વિવિધ B2G વાર્તાલાપનું આયોજન પણ થયું હતું જેમાં જીઆઈડીસી ટેક્સટાઇલ ઉર્જા અને વીજળી પર્યાવરણ શ્રમ અને રોજગાર ઔદ્યોગિક ક્ષેત્રો જીએસટી આઈટી અને આઈટીએસ અને એમએસએમઈ વિકાસ જેવા વિવિધ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા હતા તેમજ વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે ઘનિષ્ઠ વાર્તાલાપ થયેલા સરકારે રજૂ કરેલા તમામ મુદ્દાઓને સકારાત્મક રીતે સ્વીકાર્યા હતા અને તેમનું રચનાત્મક નિરાકરણ કર્યું। જીસીસીઆઈના સિનિયર ઉપપ્રમુખ રાજેશભાઈ ગાંધી દ્વારા આભાર વિધિ પછી કાર્યક્રમ પૂર્ણ। આજે તમને સૌને સાંભળવાના કાર્યક્રમમાં મને બોલવા ઉભો કરી નાખ્યો। એમ કહેવાય છે કે સામાન્ય રીતે સંકલન સારું હોય, ચર્ચાઓ જો વારંવાર થતી હોય અને એ ચર્ચાઓમાં જો ક્યારેય કોઈ બ્રેક ના લાગે ને તો કોઈના કામને બી ક્યારેય કોઈ બ્રેક નથી લાગતી। આજની આ બેઠકમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી સંદીપભાઈ એન્જિનિયર, અજયભાઈ પટેલ, મમતા વર્મા, શ્રીમતી પ્રવીણા ડીકે, શ્રી પી સ્વરૂપજી, શ્રી રાજેશભાઈ ગાંધી, અપૂર્વભાઈ શાહ, વિરેન્દ્રસિંહ જાડેજા, ગૌરાંગભાઈ ભગત, અહીંયા ઉપસ્થિત અમદાવાદ અને રિજનલ ચેમ્બર ઓફ કોમર્સના સૌ હોદ્દેદારો, હું સર્વપ્રથમ આપ સૌનો આભાર માનવા માંગુ છું। એક રાજ્યના એક નાગરિક તરીકે વધુમાં વધુ લોકોને આપ સૌ લોકોએ જે રોજગારી આપી છે તે બદલ હું આપનો આભાર માનું છું। ભાષણ કરવાના કોઈ મૂડમાં આવ્યો નહોતો પરંતુ પકડાયું છે એટલે નેતાને જરાક 2-4 વસ્તુ કહેવી પડે એટલે કહી લઉં છું। એક તો સૌથી પહેલાં હું ચેમ્બર ઓફ કોમર્સનો આભાર માનું છું કે જેમણે આજે આ પ્લેટફોર્મ આપ્યું કે ઇન્ટરેક્શનના માધ્યમથી વધુમાં વધુ ઇન્વેસ્ટર્સને, ઇન્ડસ્ટ્રીઝને, એમએસએમઈઝને જે કોઈ નાની મોટી તકલીફ હોય, તકલીફ જરૂરી નથી કે બધી એક જ દિવસમાં સોલ્વ થઈ જાય, પરંતુ અમારો પ્રયાસ છે કે આપણે નિરંતર સ્વરૂપે આ રીતે બેઠકોના માધ્યમથી, અને મારો એક પ્રયાસ એવો બી હતો, મેં એમને રિક્વેસ્ટ બી કરેલી કે આ સ્ટેજ પ્રોગ્રામ નહીં જ રાખતા પરંતુ એમને નાનો એવો પ્રોગ્રામ એવો અરેન્જ કર્યો હતો। અમારું મન વધુમાં વધુ નાના ગ્રુપમાં બેસીને તમને લોકોને ડેલી રૂટીન બિઝનેસની અંદર શું તકલીફો પડે છે, કઈ વસ્તુ એવી છે કે જે બદલવી જોઈએ, કઈ વસ્તુ એવી છે કે જેમાં અમારે આપ સૌની સાથે ઊભા રહેવું જોઈએ અને અમારે એવું લાગતું હોય કે અમને એમ તમને કેવા જેવું લાગતું હોય કે તમારે કઈ જગ્યા પર ઊભું રહેવું જોઈએ છે।
તો એવી ડિસ્કશન્સ આપણી ચાલુ રહે. અમે એક પ્રયાસ કરીએ છીએ કે આજની આ બેઠકની શરૂઆત થઈ છે ફૂલ ઓફ ગવર્મેન્ટના એપ્રોચથી અમે આપ સૌ લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં ધક્કા ખાવાની બદલે ચેમ્બર ઓફ કોમર્સ જોડે મળીને રાજ્યના રિજનલ સેક્ટરની અંદર, જેમ કે અમે આવનારી બેઠક હવે રાજકોટ કરવાના છે, તો રાજકોટ જઈએ તો જરૂરી નથી કે હું એટલો જઈશ કે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઝ કે એટલા લોકો છે. અમે હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ જોડે આવનારા દિવસોની અંદર રિજનલ મિટિંગ બી કરવા માંગીએ છીએ. એ મિટિંગમાં અમારી અપેક્ષા માત્ર એટલી છે કે તમે જ્યારે કોઈ કમ્પ્લેન્ટ્સ કે તમને જ્યારે કોઈ આઈડિયા આપો તો એ જેનરિક કે જનરલ આઈડિયાઝ ના હોવી જોઈએ, કમ્પ્લેન્ટ્સ બી જનરલ ના હોવી જોઈએ કે અહીંયા તો બધું બહુ બધું આ બધું બહુ જ થાય છે, પરંતુ એની બદલે તમે 5 કિસ્સા એવા આપો કે આ પ્રોબ્લેમ છે ને આવા વિષયો પર્ટિક્યુલર અહીંયા બન્યા છે, તો ભવિષ્યની અંદર અમે એની અંદર બદલાવ લાવી શકીશું. પણ જો આપણે મીટિંગ્સ અને મીટિંગ્સ પર મીટિંગ્સની અંદર જો જનરલ ડિસ્કશન કરશો તો અમારે બી ભાઈ પેલું પોલિટિકલ જેવું થશે, આવશો ને જશો. પરંતુ મારું એવું માનવું છે કે આપણે આયા હું તો કુછ લેકે જાઉંગા और कुछ देके जाऊंगा.